હા મિત્રો, કેમ છો? તો મિત્રો આપણે ઊભા છે ભાઈ ખેરાલુ ને વાગી ગયા છે સવારના 5. એટલે ભાઈ વરસાદ એકદમ ચાલુ થઈ ગયો છે એટલે પદયાત્રા પબ્લિક બધી ચાલે છે. તમે જોઈ શકો છો એક સેવા કેમ્પ છે ભાઈ, ત્યાં આપણે એકદમ ઊભા થઈ ગયા છીએ કારણ કે ભાઈ આપણા છોકરાઓ કાલના મોકલેલા હતા. તો ભાઈ એકદમ રસ્તામાં એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે તો થાક્યા છે, તો એમને પાછા લેવા જવાનું છે. તો ભાઈ વહેલા 4 વાગે ઘરેથી નીકળે તો ભાઈ એકદમ 5 વાગ્યા છે તો ભાઈ ખેરાલુ આવ્યા અને ખેરાલુ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘણી બધી પબ્લિક એકદમ ભાઈ વરસાદ પડે છે તો ભાઈ એકદમ કેમ્પ છે ભાઈ એના અંદર બેસી છે. તો તમને વરસાદ પણ બતાવશું તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખજો. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો છે. તો ભાઈ હજુ તો આપણે જવાનું છે એકદમ ખેરાલુથી પણ 10 કિલોમીટર આગળ ભાઈ આપણા છોકરાઓ છે, કારણ કે ભાઈ આપણા કાકાને બધા ગયા હતા તો ભાઈ એકદમ સાથે થઈ ગયા. ભાઈ બહુ કીધું પણ માન્યા નહીં તો ભાઈ એકદમ સાથે થઈ ગયા, પણ હવે થાક્યા છે. એક બાજુ વરસાદ પણ આવે છે તો ભાઈ સવારે વહેલા ઉઠીને 4 વાગે મારે નીકળવું પડ્યું છે. તો તમે જોઈ શકો છો બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણે થોડી વાર ઊભા રહીશું અને ભાઈ વરસાદ જેવું બંધ થશે તો તરત જ ભાઈ આપણે નીકળશું એકદમ એમને લેવા માટે, કારણ કે ભાઈ ખેરાલુથી હજુ આગળ 10 કિલોમીટર છે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને આપણે નીકળ્યા હતા સવારે 4 વાગે. તો મિત્રો એકદમ મારી સાથે મમ્મી પણ છે, કારણ કે ભાઈ એ બી સાથે આવ્યા છે, કારણ કે એમને પણ જવું છે પણ આ વરસાદ હેરાન કરે છે ભાઈ અંબાજી, પણ શું કરીએ. તો મિત્રો એકદમ જય અંબે. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો આખો લોંગ વિડીયો બનાવું છું, તમને બતાવું છું. એકદમ ભાઈ જે ચાલવાના છે ભાઈ, ખરેખર જેનું શરીર સારું છે ભાઈ કોઈ તકલીફ નથી, એ તો બધા ચાલવાના જ છીએ. પણ ભાઈ વરસાદમાં આપણું શરીર બીમાર હોય, તકલીફ હોય ભાઈ આપણે એકદમ સાચવવું પડે. તો ભાઈ તમને હજુ આગળનો વિડીયો બતાવું છું ભાઈ, તો કન્ટિન્યુ તો વિડીયો ચાલુ રાખજો. તો ભાઈ તમે જોઈ શકો છો ભાઈ અમારા મમ્મીને પણ ભાઈ અંબાજી જવું છે. હવે વરસાદ ચાલુ છે, મારા સાથે આવ્યા છે વહેલા 4 વાગે. કાલ રાત્રે પણ અમે આવ્યા હતા પણ વડનગરથી ભાઈ એટલો બધો વરસાદ પડ્યો કે વડનગરથી જ પાછા વળી ગયા હતા. તો અત્યારે ભાઈ વહેલા સવારે 4 વાગે અમને મેકવા આવ્યો છું ભાઈ બાઇક લઈને. તો હજુ તો ભાઈ 10 કિલોમીટર મારે આગળ જવાનું છે. તો ભાઈ જોઈએ છીએ વરસાદ હવે કેવું છે, કારણ કે ભાઈ છોકરાઓ એકદમ થાક્યા છે તો એમને ઘેર લઈ જવાના છે. તો ભાઈ થોડો વરસાદ બંધ થયો તો ભાઈ આપણે હજુ થોડા આગળ આવી ગયા છીએ. એક બાજુ તમે જોઈ શકો છો ભાઈ અહીંયા એકદમ ટોલ ટેક્સ બને છે ભાઈ અરઠી. તો ભાઈ ત્યાં પહોંચ્યા છીએ તો ભાઈ હજુ પબ્લિક એકદમ ઘણી બધી ચાલી રહી છે. તમે જોઈ શકો છો ભાઈ સવારના 5:30 વાગી ગયા છે. તો ભાઈ એકદમ તમને સવારે 5:30 વાગ્યાનો માહોલ બતાવ્યો. ભાઈ મમ્મી પણ મારા સાથે જ છે, કારણ કે ભાઈ મારા છોકરાઓ મેઘા સ્વરા અને વંશ ને ઘરે લાવવાના છે, કારણ કે ભાઈ એકદમ સાથે થઈ ગયા હતા. તો ભાઈ એકદમ વહેલા 4 ઉઠીને લેવા આવવું પડ્યું છે. તો પબ્લિક તો તમે જોઈ શકો છો ભાઈ આખી રાત ચાલતી હોય છે, પણ વચ્ચે વચ્ચે વરસાદ આવી જાય તો ભાઈ એકદમ હેરાનગતિ થાય છે. ભાઈ આપણે એકદમ ખેરાલુથી પણ 10 કિલોમીટર આગળ આવ્યા. તો ભાઈ અમારા વંશો છે બધા, અમારું ફેમિલી બધું અહીંયા છે. ભાઈ અહીંયા રોકાયા છે તો ભાઈ એમના છોકરાઓને ઘરે લઈ જવા છે. તો ભાઈ તમને બતાવું છું ભાઈ છોકરાઓ પણ મારા. તો તમે જોઈ શકો ભાઈ કેમ્પમાં એકદમ વરસાદ પડ્યો તો ભાઈ એકદમ તંબુવાળો કેમ્પ છે, ત્યાં બધા સૂતા છે ભાઈ, કેવા બધા પબ્લિક જુએ છે. તો તમે જોઈ શકો છો. પંચુ જોવા જેવા ઊંઘ્યા બધા સરા દેખા. તમે અમારા વંશી એકદમ મને મળે છે. અંશ મજા આવી બેટા હડવાની ઘેર આપવું જવું અંબાજી. અંબાજી જવું હજુ જો ભાઈ હજુ તો યાર ઉમંગ માતો નહીં, હજુ તો અંબાજી જવું હોય. તો ભાઈ મારે મેઘાન સ્વરા વંશુ હા મેઘા આવી મેઘામાં બેટા જો મેઘા પણ આવી અમારી હે હા બેટા જવું હોય. તો ભાઈ તમે જોઈ શકો છો એક્ઝેક્ટ ભાઈ આપણે અરઠીથી થોડા આગળ એટલે કે ભાઈ પબ્લિક ચાલે છે. સવારના વાગી રહ્યા છે ભાઈ 6 વાગી રહ્યા છે અંદાજે.
તો પબ્લિક હજુ પણ એકદમ સવારથી ચાલુ થઈ ગઈ છે. તો મમ્મી પણ અમારા સાથે આવ્યા છે ભાઈ. તો ભાઈ અંબાજીની મજા જ કંઈ અલગ છે ભાઈ. જે આવે એને ખબર પડે, કારણ કે ભાઈ વરસાદ, રસ્તા ખરાબ હોય, બધું જ હોય, પણ ભાઈ જવાવાળા તો ભાઈ એકદમ જવાના. તો ભાઈ આપણે પણ એકદમ 13 વર્ષ ચાલે છીએ, પણ ભાઈ અત્યારે આપણે નોકરીમાં રજા મળતી નથી. તો ભાઈ આપણે તો ચાલતા નથી. તો ભાઈ અમારા છોકરા, ભાઈ અમારા કાકાને બધા આવ્યા હતા, ભાઈ અમારા પપ્પા, અમારા જસીને બધા, તો ભાઈ એમની સાથે થઈ ગયા હતા. તો ભાઈ ખેરાલુથી તો ભાઈ આગળ 10 કિલોમીટર સુધી ચાલ્યા. પણ ભાઈ હવે એકદમ આપણને જીવ બળે છે કે ભાઈ આટલું બધું એમને ચલાવાય છે. તો ભાઈ વહેલા 4 વાગે સવારે નીકળીને એમને એકદમ લેવા આવી ગયો છું મિત્રો. તો જો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખશો તો તમને મજા આવશે. ભાઈ એક્ઝેક્ટ આપણે જય અંબે સેવા કેમ્પ તે આપણે ઊભા છીએ. બોલો જય અંબે. તો ભાઈ તમે જુઓ તો ભાઈ અમારા કાકા અને અમારા જસીન બધો આટલો મળ્યો ભાઈ. તો ભાઈ છોકરો અંગાત હતો, તો ભાઈ આટલેથી છોકરોને ઘેર લઈ જવું, કારણ કે ભાઈ છોકરો થાક્યો બરાબર નો. તો ભાઈ આપણે છોકરાને લઈને ઘેર જઈએ ને, અંબાજી જશી છોકરો લઈને ઘેર જઈશું અને ગાડી કરશું. તો ભાઈ છોકરાને લઈને ગાડી કરીને અમે આવશું અંબાજી દર્શન કરવા. ઓકે બેટા? હા, છોરાને તો ઘેર આપવું નહીં, વંશુને આપવું હોય તો ભાઈ ગાડી કરીને અંબાજી દર્શન કરવા આવશો બેટા. તો વિડીયો કન્ટિન્યુ ચાલુ રાખો. ભાઈ હજુ તો ઘેર પહોંચીને એકદમ વિડીયો પૂરો કરું છું. ભાઈ પબ્લિક તો હજુ ચાલુ જ છે ભાઈ. સવાર પડી છે ભાઈ, કારણ કે ભાઈ આપણે નોકરી પણ જવાનું છે પાછું 9 વાગે. તો ભાઈ વંશોદે બધા ચાલતા નીકળે, વળતા લઈને નીકળ્યો. તમે જુઓ તો ભાઈ એકદમ રસ્તામાં ઉભા રહ્યા. અમે તો જોઈએ પાછળ સ્વરાને ભેગા બેઠા છે અને આગળ વંશુ. તો ભાઈ દાદી આવ્યા હતા સાથે. તો ભાઈ દાદી તો ગયા અંબાજી બધાના સાથે. તો ભાઈ આપણે રસ્તામાં ઉભા રહ્યા. એકદમ થોડો વિડીયો પણ બતાવું છું તમને. હવે બધા સંઘ ચાલુ જ છે એકદમ. તો ભાઈ સવારના વાગી ગઈ છે 6:30. તો થોડી જ વારમાં આપણે ઘરે પહોંચી જઈશું. હાય મિત્રો, તો ભાઈ આપણે એકદમ સુખ શાંતિ ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો ભાઈ વંશુ અમારો વંશુ તો બાઇક ઉપર બેઠો છે ભાઈ. અને અમે સ્વરા અને મેઘા ભાઈ ઘર પર જઈ રહ્યા છે ભાઈ. જે મજા આવી બેટા? સ્વરા તો જી ના આઈડિયા કો બેટા, એટલા બધા આગળ જઈ નાખો તમે, કારણ કે એટલું બધું હેડવા દીધો. મજા આવી ગઈ ને? તો ભાઈ મિત્રો તમે જોયું ભાઈ, કાલે અમારા મમ્મી જસીને બધો નીકળ્યા હતો કાલે અંબાજી જવા માટે. તો ભાઈ હંગાત થઈ ગયો તો હું તો નોકરી ગયેલો હતો. ભાઈ હંગાત થઈ ગયો તો ભાઈ 3 જણો ખેરાલુથી આગળ 10 કિલોમીટર ડભોળા સુધી હેડ્યો. તો ભાઈ આજે સવારે એકદમ રાત્રે પણ લેવા ગયો તો હું પણ ભાઈ વરસાદ બહુ પડ્યો. તો ભાઈ એકદમ મારે વડનગરથી પાછું આવવું પડ્યું. તો ભાઈ અત્યારે સવારે વહેલા 4 વાગે નીકળ્યા હતા. તો ભાઈ અહીંયાથી મારા મમ્મી તો ભાઈ 2 જણા અમે નીકળ્યા હતા. તો ભાઈ મમ્મી ગયા અંબાજી અને ભાઈ 3 વંશુ, સ્વરા અને મેઘા 3 જણાને અત્યારે બાઇક પર બેસાડીને લઈને ઘરે આવ્યો, કારણ કે ભાઈ હજુ જવાનું છે નોકરી. તો મિત્રો આખો તમને બ્લોગ બતાવ્યો, કારણ કે ભાઈ છોકરાઓને એકદમ ભાઈ મન હતું, પણ ભાઈ શેખ અંબાજી સુધી વરસાદ ના આવ્યો હોત તો ભાઈ અંબાજી સુધી મોકલવાના હતા. પણ ભાઈ વરસાદ આવી ગયો તો ભાઈ વરસાદમાં હેરાન થઈ જાય. તો ભાઈ આપણે એકદમ જઈને લઈ આવ્યા. તો ભાઈ ઘર પહોંચી ગયો છું ભાઈ એકદમ સુખ શાંતિ. તો મિત્રો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો? તો ભાઈ હજુ તો તમે જુઓ છો ભાઈ એકદમ 8 વાગ્યા છે. તો સવારે 4 વાગ્યાનો નીકળ્યો તો ભાઈ કન્ટિન્યુ એકદમ 4 કલાક થઈ ગયા. તો ભાઈ અત્યારે ભાઈ પાછું ફટાફટ તૈયાર થવાનું છે અને જવાનું છે નોકરી. તો ભાઈ આજે તો એકદમ ઉજાગરા જેવું જ છે, કારણ કે રાત્રે પણ 1-2 વાગી ગયા હતા. 2 કલાક જેવું ઊંઘ્યા. સવારે 4 વાગે નીકળ્યો હતો. તો મિત્રો આખો બ્લોગ મેં બતાવ્યો છે મિત્રો. તો જય અંબે કોમેન્ટ કરજો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો છે એ પણ કોમેન્ટ કરજો. અને મિત્રો આપણી ચેનલ છે મારી જીવન સંગીની. તો મિત્રો વિડીયો લાઈક, ફોલો, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. જય અંબે. બાય.